મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં જૂની અદાવતમાં નિર્દયતાથી માર મારવામાં આવ્યો 15 વર્ષની વિદ્યાર્થીની મંગળવારે તેના પરિવાર સાથે પોલીસની જાહેર સુનાવણીમાં પહોંચી હતી. ઘાયલ પીડિતાની હાલત ગંભીર હતી. પીડિતાની બહેને જણાવ્યું કે પડોશીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. લડાઈ દરમિયાન આરોપી પડોશીઓએ પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં લાકડી પણ નાખી દીધી હતી. તેમ છતાં પોલીસે તેની સામે નાની કલમો હેઠળ કેસ નોંધ્યા હતા. પીડિતાની ફરિયાદ સાંભળ્યા બાદ પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મંગળવારે એક 15 વર્ષીય વિદ્યાર્થી તેના પરિવાર સાથે ગ્વાલિયરના સિટી સેન્ટરમાં એસપી ઓફિસમાં આયોજિત પોલીસ જાહેર સુનાવણીમાં તેની ફરિયાદ સાથે ઘાયલ હાલતમાં પહોંચી હતી. આ દરમિયાન પીડિતા ખૂબ જ રડતી હતી અને ઓટોમાં તેની માતા અને 2 બહેનો સાથે એસપી ઓફિસ પહોંચી. પીડિતા 7મા ધોરણની વિદ્યાર્થીની છે અને તે મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારના પરસાડીપુરા વિસ્તારમાં તેની માતા અને બહેન સાથે રહે છે. પીડિતાની બહેને જણાવ્યું કે પીડિતાના એક પગ અને હાથની એક આંગળીમાં ફ્રેક્ચર છે. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પણ થઈ હતી. પડોશી પરિવારના 4 સભ્યોએ પીડિતા પર પાવડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આટલું જ નહીં, હુમલા દરમિયાન પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં લાકડી પણ નાખવામાં આવી હતી. આ ઘટનામાં પીડિતાના કપડાં ફાટી ગયા હતા અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પીડિતાની બહેને આરોપીના નામ રાહુલ, જીતુ, સંતોષ અને તેમની માતા ભગવતી દેવી તરીકે આપ્યા છે. પીડિતાની બહેનનો આરોપ છે કે પોલીસે ત્રણેય આરોપીઓ સામે નાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મુરારના અધિક પોલીસ અધિક્ષક અખિલેશ રેનવાલ પીડિતાની ફરિયાદ સાંભળવા પોલીસ જાહેર સુનાવણીમાં પહોંચ્યા, જે ઘાયલ હાલતમાં એસપી ઓફિસ પહોંચ્યા હતા. અખિલેશ રેનવાલે પીડિતાની સ્થિતિ જાણ્યા બાદ અને ફરિયાદ સાંભળ્યા બાદ ખાતરી આપી હતી કે નિષ્પક્ષ તપાસ બાદ આરોપીઓની સંખ્યા અને કલમો વધારવામાં આવશે. હાલમાં પોલીસ તરફથી મળેલી ખાતરી બાદ પીડિતાનો પરિવાર સંતુષ્ટ જણાઈ રહ્યો છે, પરંતુ ગ્વાલિયર પોલીસની કામગીરી બિસ્માન છે.